મિત્રો, ગામડાના જીવનના રથના બે પાયડા છે. એક છે ખેતી અને બીજું છે પશુપાલન. ખેડૂત કાળી મજૂરી કરીને પકવે, મોંઘા ખાતર નાખીને પકવે, મોંઘા ડીઝલ બાળે, પણ જ્યારે વેચવા જાય ત્યારે ભાવ નથી, અને જો ભાવ થાય તો એમાં કડદો થાય છે. ખેડૂત ગુજરાતનો કપાસ પકવે છે. 20 લાખ હેક્ટરનું કપાસનું વાવેતર છે, અને આ ભાજપની સરકાર વિદેશથી વેરા વગર કપાસની આયાત કરાવે છે. આ પણ એક પ્રકારનો કડદો છે. ગુજરાતનો ખેડૂત મગફળી પકવે છે. 22 લાખ હેક્ટરમાં આ સિઝનમાં ખેડૂતોએ મગફળી વાવી, અને આ ભાજપની કડદા સરકાર વિદેશથી પામ તેલ લાવે છે, જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો. આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ. એ ભાવમાં કડદો કરે છે, એ આયાત નિકાસમાં કડદો કરે છે, એ સબસિડીમાં કડદો કરે છે, અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે. સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી. ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે. ભાજપના કડદા સામે આપણે લડવાનું છે.